ગઢવી। એક તરફ વિકાસના બણગા ફૂંકતું આપણું તંત્ર અને બીજી તરફ ત્રાહિમામ પોકારતી આપણી મહાનગરોની પ્રજા। વરસેલા વરસાદે તંત્રની પોલ પધરી કરી નાખી છે। મોટી મોટી વાતોનો અહીંયા ફિયાસ્કો કરી નાખ્યો છે। વડોદરા અને સુરતની એ તસવીરો જેમાં લોકોના ઘરોમાં પાણી ભરાયા, ગટરો ઉભરાય, લોકોનું સ્થળાંતર કરવું પડ્યું, રસ્તાઓ નદીઓ સમાન બની ગયા, અંડરપાસો બંધ થઈ ગયા, કોઝવે પાણીમાં ગરકાવ થયા અને કંઈ જ ન ઘટે એના માટે ભૂવા પણ અત્યારે પડી રહ્યા છે। હવે જ્યારે તંત્ર દ્વારા લોકાર્પણ કરાય છે ત્યારે કરોડો રૂપિયા અહીંયા ગણાવવામાં આવતા હોય છે, પણ કામગીરી પરથી એ કરોડો ખર્ચાય છે ક્યાં તે એક મોટો સવાલ ઉભો થાય છે। કોના ખિસ્સા ભરાય છે તે પણ એક સવાલ છે। હવે આમાં અધિકારીઓ, પદાધિકારીઓ, નેતાઓ, કોન્ટ્રાક્ટરો કોનો વાંક અને કોના વાંકે આ પ્રજાના કરોડો રૂપિયા છે, જે પૈસા છે, તેનો પાણી થઈ રહ્યો છે, તેના પર કરીશું આજનો સીધો સંવાદ। ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અને મુકેશભાઈ પંચાલ જોડાયા છે કોંગ્રેસમાંથી, સાથે જ જીતુભાઈ જોબનપુરા જોડાયા છે, વરિષ્ઠ પત્રકાર છે જે વડોદરાથી આવી રહ્યા છે। તો પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, રાજ્ય અને દેશની અંદર જે વરસાદ વરસી રહ્યો છે અને જે તસવીરો, જે છાપ પોતે છોડી રહ્યો છે, એ છાપ પરથી આ જે વિકાસની વાતો છે એ કઈ તરફ જઈ રહી છે અને આ કયો મોડલ એક તૈયાર થઈ ચૂક્યો છે વિકાસના નામ પર, મારે એ સમજવું છે। લખમાં સૌથી પહેલી વાત એ કે વરસાદ છે એ જો સમયસર અને યોગ્ય માત્રામાં વરસે તો એ આશીર્વાદરૂપ હોય છે, પરંતુ જ્યારે એ વધુ માત્રામાં અતિવૃષ્ટિની જેમ અને એક સાથે ઢગલાબંધ વરસાદ પડે તો એ ચોક્કસપણે આફત નોતરે છે। પરંતુ આફત એ જે કુદરતી આફત છે એ કુદરતને આફતને પહોંચી વળવા માટે જો તંત્ર સજ્જ ના હોય, તંત્રએ પૂરી તૈયારી ના કરી હોય, તંત્રએ એના વિકાસ કામો જે કાંઈ કર્યા હોય એની ડિઝાઇન ફોલ્ટી હોય, તો આ બધાના કારણે એ જે કુદરતી આફત છે એમાં માનવ સર્જિત આફતનો ઉમેરો થાય છે અને ત્યારે માણસને એ આફત સામે ઝીક ઝીલવી ઘણી બધી ભારે પડે છે। આપણે વડોદરાની વાત કરીએ તો વડોદરામાં જે તોફાની વરસાદે જે બેટિંગ કર્યું અને ત્યારબાદ જે વિશ્વામિત્રી નદીના પાણી અમુક વિસ્તારોમાં ઘૂસી ગયા, લોકોને પહેલા માળ ઉપર જતા રહેવું પડ્યું, દુકાનોમાં પાણી ઘૂસી ગયા, ઇલેક્ટ્રોનિક્સની આઇટમો છે, કરિયાણું છે, ફર્નિચરની દુકાનો છે, તમામ દુકાનોમાં પાણી ઘૂસી ગયા। એમાં ભોંયરામાં જો ઓફિસો હોય એમાં પણ પાણી ફરી વળ્યા અને કરોડો રૂપિયાનું નુકસાન આજે વડોદરાની અંદર થયું છે। લગભગ જો તમે જે ત્યાં બગડી ગયેલા વાહનો સાથે ગણો તો લગભગ 20 કરોડ જેટલું નુકસાન વડોદરામાં થયું છે। એમાં 1000 જેટલા ફોર વ્હીલર છે, 2 થી સવા 2 હજાર જેટલા ટુ વ્હીલર છે કે જે અત્યારે ફોલ્ટ, એટલી જ રિક્ષાઓ પણ બગડી ગઈ છે, બીજા વાહનો બગડ્યા હશે તો અલગ। એટલે જે આખી પરિસ્થિતિ છે એ ખૂબ જ વડોદરાની છે એ બગડી છે અને જે ત્યાંનું તંત્ર છે એ તંત્ર પહોંચી વળવા માટે સજ્જ છે કે નહીં એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે। કારણ કે જે ભૂતકાળમાં ત્યાં જે સુવિધાઓ હતી, જે સયાજીરાવ ગાયકવાડે ત્યાં કાંસ કર્યા હતા વરસાદી પાણીના નિકાલ માટે અને ત્યાં 6 તળાવો એવા હતા કે તળાવની અંદર એ પાણી છે એ જતું રહે, પરંતુ જેમ જેમ વિકાસ થતો ગયો એમ એમ કાંસ પૂરાતી ગઈ અને એના પર મોલ ને એવું બધું થઈ ગયું અને જે તમારા જે તળાવો હતા, તળાવોના જે કેચમેન્ટ એરિયા હતા એની આડે બાંધકામો થઈ ગયા અને જે સ્માર્ટ સિટીની ગુલબાંગો આપણે પોકારીએ છીએ કે વડોદરા સ્માર્ટ સિટી, સુરત સ્માર્ટ સિટી, અમદાવાદ સ્માર્ટ સિટી, પરંતુ સ્માર્ટ સિટીનો અર્થ શું? જો એની એ જ પરિસ્થિતિ માણસને સહન કરવાની હોય જે ગયા વર્ષે સહન કરતો એ આ જ વર્ષે, અને જોગાનું જોગ એવું બન્યું છે કે તમામ કોર્પોરેશનોમાં ભાજપનું શાસન છે અને એમાં વડોદરામાં તો 30 વર્ષથી ભાજપનું શાસન છે અને પ્રી મોન્સૂન એક્શનની જે કામગીરી છે એ તમે જુઓ તો બધી જ જગ્યાએ ફેલ જાય છે। સુરતમાં પણ અત્યારે અત્યંત ખરાબ હાલત છે, નવસારીમાં ખરાબ હાલત છે, સૌરાષ્ટ્રના જે શહેરો છે ત્યાં પણ ખરાબ હાલત છે।
એટલે તમામ જગ્યાએ જે પાણીના નિકાલની જે ભૂતકાળની વ્યવસ્થાઓ હતી એને આપણે તોડી મરોડી અને બંધ કરી દીધી છે ને નવી યોગ્ય વ્યવસ્થા આપણે નથી કરી શક્યા. નથી તો આપણે સારી સ્ટ્રોમ વોટર ડ્રેનેજ કરી શક્યા કે નથી ડ્રેનેજનું નેટવર્ક સારું કરી શક્યા, જેને કારણે રોડ ઉપર નદીઓ વહે એવી પરિસ્થિતિ થઈ છે. વડોદરામાં તો મગરો પણ અત્યારે વિશ્વામિત્રી નદીના પાણી સાથે રોડ ઉપર આવી ગયા છે. લોકોની અંદર ભયનું વાતાવરણ છે. આજે તમે જુઓ કે કરિયાણાથી માંડીને બધી દુકાનો બંધ છે, ખાદ્ય પદાર્થો મળતા નથી, શાકભાજી, દૂધ, અનેક પ્રશ્નો ઊભા થયા છે. એટલે આ જે માનવ સર્જિત જે ભૂલો હોય છે એ આ કુદરતી આફતમાં એક બહુ જ મોટો ઉમેરો કરે છે. હવે દેશના ઘણા બધા શહેરોમાં આ પરિસ્થિતિ છે કે વરસાદ આવે એની સાથે પાણીનો જે નિકાલ થવો જોઈએ એ નથી થતો અને એના જે કુદરતી વહેણ હોય છે એને આપણે વિકાસના નામે બધા બંધ કરી દીધા છે, એના કેચમેન્ટ એરિયા બંધ કરી દીધા છે. હવે આના જો આપણે મુખ્ય કારણો તપાસીએ તો ભ્રષ્ટાચાર અને ટેન્ડરોમાં ઘાલમેલ, આ રોગ છે એ બધા શહેરોમાં છે. તમે હમણાં જોશો અમદાવાદમાં તો જે ધર્મેન્દ્રભાઈ શાહ હતા કે જે અમદાવાદ કોર્પોરેશનના પ્રભારી હતા અને પ્રદેશના કોષાધ્યક્ષ હતા, એમને સી.આર. પાટીલે એમની વિદાય કરી છે. કારણ કે બહુ જ મોટી ફરિયાદો ટેન્ડરોમાં ઘાલમેલને ઉઠી હતી. એક એમના મિત્ર છે ડાગા કરીને, બહુ મોટા કોન્ટ્રાક્ટર, એમને ઘણા બધા કામો આપી દીધા હતા. એમની પત્નીને એમણે દંડક બનાવી દીધા હતા. હવે આ જે ધર્મેન્દ્રભાઈ વાળું પ્રકરણ થયું એવું લગભગ તમામ શહેરોમાં છે. વડોદરામાં પણ ટેન્ડરમાં ઘાલમેલ કરવાવાળા છે, સુરતમાં પણ છે, રાજકોટમાં પણ છે. એટલે જ્યારે મુખ્યમંત્રીશ્રીએ ભ્રષ્ટાચાર નિવારણ માટે જે અધિકારીઓ સામે પગલાં લેવાના ચાલુ કર્યા છે એ એમને પાર્ટીના જે ટેન્ડરોમાં ઘાલમેલ કરવાની આખી જે ટોળકીઓ છે એને પણ પાટા ઉપર લાવવી પડશે. કારણ કે તમે ટેન્ડરમાં ઘાલમેલ કરો છો એટલે કામ છે, વિકાસનું કામ એ શહેરને મોડું મળે છે અને બી ગ્રેડનું મળે છે, નબળું મળે છે, સરવાળે એ તૂટી જાય છે અને પ્રજાને સહન કરવાનો હોય છે. બીજા જો આપણે કારણો ઝડપભેર જોઈ લઈએ તો બીજું કારણ છે કે કામમાં સુપરવિઝનનો સંપૂર્ણ અભાવ, થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન ઉપર છોડી દેવાનું, કન્સલ્ટન્ટ ઉપર છોડી દેવાનું. ત્રીજું ફોલ્ટી ડિઝાઇન. ડિઝાઇન કરતી વખતે એ લોકો જોતા નથી કે કઈ ઋતુમાં આ ડિઝાઇન છે એ કેવા પરિણામો નોતરશે. ત્રીજું છે સ્ટ્રોમ વોટર ગટર અને ઘરેલું ગટર, ઉદ્યોગોની ગટર. આનું જે ગંદુ પાણી વહન કરતી ગટરો છે એના લેવલના ઠેકાણા નથી. એમાં વપરાતા જે પાઇપો છે એ હલકા પ્રકારના વપરાય છે. બે પાઇપ વચ્ચેના જે જોઈન્ટ આવે છે એ ટેન્ડરના સ્પેસિફિકેશન કરતાં હલકા વપરાય છે, જેને કારણે એ લૂઝ થઈ જાય છે, એમાં માટી ખેંચાઈ જાય છે અને ભૂવા પડે છે. પછી તળાવો અને નદીઓમાં જે પાણીની કુદરતી જવાની વ્યવસ્થા હતી ત્યાં આડેધડ બાંધકામો થઈ ગયા છે અને પછી કોર્પોરેશનોએ ત્યાં પાઇપો નાખીને એ પાણી તળાવ કે નદીમાં જઈ શકે, વરસાદી પાણી, એવી કોઈ વ્યવસ્થા કરી નથી કે એવી કરવાની દાનત પણ નથી કે એવું સૂઝતું પણ નથી. અત્યારે એટલા બધા જે એન્જિનિયરો બિન અનુભવી અને દીર્ઘદ્રષ્ટિ વગરના જે એન્જિનિયરો ભેગા થઈ ગયા છે એને કારણે મોટા પગાર લે છે, પરંતુ શહેરની હાલાકી એની એ જ રહે છે. પછી રોડના જે કામો કરે છે એ વખતે જે મેઇન હોલ છે ગટરોના એ દબાવી દે છે. આ બેદરકારીનો બહુ જ મોટો નમૂનો છે. પછી રોડ, બ્રિજ અને ગટરના કામોમાં મટીરિયલની બહુ મોટા પાયે ચોરી થાય છે. પછી પ્રી મોન્સૂનની કામગીરી અસરકારક રીતે થતી નથી, માત્ર બણગા ફૂંકવામાં આવે છે. અને સ્માર્ટ સિટીની જે ધારણા છે, જે પરિકલ્પના હતી વડાપ્રધાનની, એના ઉપર આ અધિકારીઓ, આ એન્જિનિયરોએ પાણી ફેરવી દીધું છે. બિલકુલ, ચોક્કસથી. મુકેશભાઈ, આપ એ જણાવો કે વિકાસની વાતોનો ફિયાસ્કો કરતી જે તસવીરો રાજ્ય અને દેશમાંથી સામે આવી રહી છે, આ કઈ પ્રકારનો વિકાસ તમે જોઈ રહ્યા છો અત્યારે? ખૂબ સાચી વાત છે, સાચો પ્રશ્ન છે. ગુજરાતની પરિસ્થિતિ છે અને આપણે વાત માનની આપણા લોકલાડીલા પ્રધાનમંત્રીની કહીએ છીએ કે એમના ડ્રીમ ને એમના સપના, પણ મને એક સમજાતું નથી કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી જ્યાં બેઠા છે ત્યાં ગુજરાતની રજે રજની માહિતી એ લેતા હોય છે તો આવું બને છે કેમ? આ એક સૌથી મોટો સવાલ છે. બીજી વાત હવે કરું કે આપણે જે રીતે વાત કરીએ છીએ કે
અત્યારે હાલ ગુજરાતમાં પેલા હાઉસિંગ બોર્ડના મકાનો બનતા હતા, બહુ જૂની સરકારોમાં, જે કોઈ સરકારો હતી. સાહેબ આજે હાઉસિંગ બોર્ડના મકાનોને 50 વર્ષની ઉપર થવા આવ્યા, અને છતાંય એની છત ક્યાંક તૂટે કે એવું થઈ શકે, પણ ભૂકંપમાં આ હાઉસિંગના મકાનોને કશું નહોતું થયું. આવા મકાનો એ વખતે પણ બનતા હતા. આપણે માનીએ છીએ કે અત્યારે જે મકાનો આવાસો બને છે એ બહુ ઊંચાઈ વાળા અને મજબૂતાઈથી બને છે, પણ એ બધાની વાત જે છે ને એ હજી 10-15 વર્ષ પછી ખબર પડશે કે ખરેખર શું થયું. અને એનું કારણ એવું છે કે જે રીતે સુરતમાં ઘટના ઘટી કે ભાઈ 2016માં એ બિલ્ડિંગ બની હતી અને અત્યારે એ બિલ્ડિંગ છે ને એ ધરાશાયી થઈ ગઈ. તો 7 વર્ષમાં જો બિલ્ડિંગ ધરાશાયી થઈ જતી હોય, હું કહું છું પ્રાઇવેટ હોય કે કોર્પોરેશનની હોય એનાથી મતલબ નથી, પણ જો પ્રાઇવેટ હોય તો હું એવું માનું છું કે એ કોઈ બિલ્ડરે બનાવી હોય અથવા કોઈ પર્સનલ બનાવી હોય અને એનું જે કઈ બીયુ પરમિશન હોય કે કોર્પોરેશનમાં પરમિશન લીધી હોય કે ધારો કે જિલ્લા તાલુકામાં લીધી હોય, આ દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક સરકાર અને સરકારનું તંત્ર ઇન્વોલ્વમેન્ટ છે એવું આપણને દેખાય. પણ એનું ક્યાંય જેને કહેવાય ને કે શુદ્ધિકરણ, જ્યાં પારદર્શકતા, એવું ક્યાંય દેખાતું નથી. એનો સીધો દાખલો આપણે જો જોઈએ તો અત્યારે હાલ જે વરસાદ થયો એની અંદર આપણે દ્વારકા હોય, વડોદરા હોય, સુરત, પોરબંદર, જુનાગઢ, જામનગર, આટલી વસ્તુ તો આપણે જોઈ. અને રાજકોટ ને એ તો જુનાગઢ તો હું પોતે હમણાં જઈને આવ્યો ગુરુ પૂર્ણિમા. સાહેબ બહુ બદતર હાલત છે એમ હાઈવેની. જે હાઈવેની આપણે ટોલ ટેક્સ કેટલીક જગ્યાએ તો હજી લઈએ છીએ, ભલે કદાચ આપણા પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન અમુક જગ્યાએ ટોલ ટેક્સ 4 વ્હીલર કાર માટે ફ્રી કરીને ગયા છે, પણ બીજા બધા જે કોમર્શિયલ વાહનો છે એના તો ટેક્સ લેવાય છે. તો મારું એવું કેવું છે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટોલ ટેક્સ? આ ટોલ ટેક્સની જે વાત છે ને એ એવી છે કે રોડને અને રોડનું કામને મેન્ટેન કરે, ઇવન તો ટ્રાફિક પણ ના થાય એવું આયોજન કરે, એનું નામ ટોલ ટેક્સ છે. તો આ ટોલ ટેક્સ માત્ર ને માત્ર અત્યારે ગુજરાતમાં વાતો છે. એનું પણ બીજું ઉદાહરણ આપણો અમદાવાદ બરોડાનો એક્સપ્રેસ હાઈવે છે. તમે એક્સપ્રેસ હાઈવે પર જાઓ ને તો પણ આટલો મોટો ટેક્સ લેવાય છે સાહેબ. એમાં પણ 100 કિલોમીટરમાં ઓછામાં ઓછા 100 ખાડા છે, બરાબર. તો મારું એવું કેવું છે કે આજે માણસ ચલાવતો હોય ગાડી તો એમ સમજે કે આપણે ટોલ ટેક્સ આપ્યો છે, મોટો રોડ છે, એક્સપ્રેસ હાઈવે છે અને આપણને શાંતિથી જવાશે. અને હું કહું છું કે આ નેતાઓની જે મોટી મોટી ગાડીઓ હોય એને તો વાંધો ના આવે, પણ જે બિચારા 10-15 વર્ષ જૂની ગાડી હોય, 2-5 વર્ષ જૂની ગાડી હોય, નાની ગાડી હોય, એ ધડામ દઈને ખાડામાં પછડાય અને એનું વ્હીલ કે એક્સલ તૂટી જાય એટલે બિચારા ગેરેજ ઉપર લઈને જાય અને એના બૈરા છોકરા બધા જોડે આવ્યા હોય, બધા હેરાન થાય. એટલે આ પરિસ્થિતિ ક્યારે થાય કે જે સરકારની કામગીરી કરવાની જે એક પ્રામાણિકતા છે એ સાવ જતી રહી છે, મરી પરવારી છે એવું કહીએ તો ચાલે. એનો સીધો દાખલો આપણા ધર્મેન્દ્રભાઈ શાહ અમદાવાદના, કે જેનું અત્યારે મીડિયામાં આવ્યું ને એ લોકોએ શોધી કાઢ્યું ત્યારે આપણને ખબર પડી. નહીં તો હું તો એમને મળેલો, મને એમ તો લાગતું બહુ સારા માણસ છે, પણ આટલું બધું થઈ જાય આખો પર્વત ત્યારે જ બહાર નીકળે છે, એ પેલા તો કઈ બહાર નીકળતું નથી. એટલે ભ્રષ્ટાચારે આ સરકારમાં માજા મૂકી છે. એ અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય, રાજકોટ હોય, ભાવનગર હોય, કોઈ પણ જગ્યા કે સુરેન્દ્રનગર હોય, ત્યાં જે કોન્ટ્રાક્ટો અપાય છે એ કોન્ટ્રાક્ટો ઉપર હું એવું માનું છું કે જો પ્રધાનમંત્રી ઝીરો ટોલરન્સ ની વાત કરતા હોય તો એમણે એમની સીધી નજર હેઠળ ટેન્ડરો આપવા જોઈએ. તો હું માનું છું કે હાટકેશ્વરનો બ્રિજ આજે પણ એ લોકો અસમંજસમાં છે, ઉતારવો ના ઉતારવો, શું કરવું, કેવી રીતે, કયો કોન્ટ્રાક્ટર, કયું ટેન્ડર. અને મને એમ થાય છે કે એ જે ટેન્ડર જેને આપ્યું એ બ્રિજ વાળાએ આવું કામ કર્યું છે, એ બ્રિજ ઉતારી લેવાનો છે, છતાંય હજી એ કોન્ટ્રાક્ટરને બીજે કામ અપાય છે. તો પછી આ કઈ રીતનો ભ્રષ્ટાચાર છે? પણ તમને કોન્ટ્રાક્ટરનો વાંક મારી દ્રષ્ટિએ હું જોતો નથી, કારણ કે કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય જે ટેન્ડર ભરે છે, તમે એને હું કઉ છું 1 રૂપિયાના 10 પૈસા કમિશન લેતા હોય, 20 પૈસા, 40 પૈસા, તમારો વિષય છે, ભગવાન જાણે. પણ મૂળ વાત ત્યાં અટકે છે કે જે માણસ એક તો લોએસ્ટ ટેન્ડર ભરતો હોય, એના પછી નેતાઓ, અધિકારીઓ જે કોઈ હોય એને પૈસા આપવાના હોય, તો એ માણસ પૂરું કરતા કરતા પાછી મોંઘવારી એટલી હોય
એના જે લેબર્સ બધા હોય, મશીનો હોય, મને પોતાને ખબર છે મને કે આ બિઝનેસ ની અંદર શું પ્રોબ્લેમ થાય. તો એવા સમયે જ્યારે માણસ કામ પૂરું કરવા આવે ત્યારે એનું બજેટ હોય ને એમાં ક્યાંક ને ક્યાંક એને કાપ મૂકવો પડે અને એ ચોરી કરે. અને ચોરી કરે એટલે બ્રિજ હોય, રસ્તા હોય, ડ્રેનેજ હોય, કોઈ પણ વસ્તુ હોય. એટલે મુકેશભાઈ ટૂંકમાં અહીંયા કેવું થાય છે કે આપણે ટેક્સ બધી રીતે અને બધી વસ્તુ માટે આપીએ છીએ, પરંતુ એની સામે વળતર રૂપે આપણને જે મળવું જોઈતું હોય તો પ્રજાને જે મળવું જોઈતું હોય તો એ નથી મળી રહ્યું. આપણી સાથે ચર્ચામાં નિલેશભાઈ સોલંકી પણ જોડાઈ ચુક્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી. જીતુભાઈ, તમે મને એ કહો, તમે વડોદરાના એક વરિષ્ઠ પત્રકાર છો, ત્યાંની પરિસ્થિતિ તમે ખૂબ નજીકથી જોઈ છે અને વાકેફ છો. મને ત્યાંનું એ સમજવું છે કે અત્યારની પરિસ્થિતિ ત્યાં શું છે? આટલા દિવસો થઈ ચુક્યા છે છતાં પાણી નથી ઓસરી રહ્યા અને પ્રજા શું અત્યારે માંગ કરી રહી છે અને ત્યારબાદ તંત્ર કામે લાગ્યું છે તો એની કામગીરીથી પ્રજા સંતુષ્ટ છે કે નહીં? બેન, સૌથી પહેલા તો એવું કહીશ કે જે પ્રફુલભાઈએ જે કહ્યું ને પહેલા શરૂઆતની અંદર કે સર સયાજી રાવ ગાયકવાડની જે હતી ને જે સિસ્ટમ, એ ખરેખર સારામાં સારી સિસ્ટમ હતી અમારા વડોદરા શહેરની અંદર. આના પહેલા બી આટલા ઇંચ વરસાદ તો પડતો જ તો વર્ષો પહેલા, 30 વર્ષ પહેલા એટલો બધો વરસાદ પડતો હતો પણ પાણીની આવી એટલી બધી સમસ્યાઓ નહોતી દેખાતી. આજે ટાઉન પ્લાનિંગ એક શબ્દ આવે છે સિટીની અંદર. સ્માર્ટ સિટી તો પછી આવ્યો, સૌથી પહેલા તો આવે ટાઉન પ્લાનિંગ. એમાં જે એન્જિનિયરોને બેસાડવામાં આવે ને એને ખબર હોવી જોઈએ કે એનું ટાઉન એટલે એના શહેરની અંદર કઈ જગ્યાનું પ્લાનિંગ છે, ક્યાંથી ડ્રેનેજ નીકળી રહી છે, ક્યાંથી પાણીની લાઈન નીકળી રહી છે અને કઈ રીતે એની સિસ્ટમ સેટ કરવાની હોય છે. શહેરનો જેમ વિકાસ થતો જાય ને એમ ટાઉન પ્લાનિંગ વાળાએ એ પ્રમાણે એના પ્લાનિંગ આપવાના હોય કે ભાઈ વરસાદી જે પાણી આવશે એનો નિકાલ આ રીતે થશે, ડ્રેનેજનો નિકાલ આ રીતે થશે અને એ એનું કામ હોય છે. પણ હવે વિપરીત પરિસ્થિતિ શું થઈ ગઈ છે કે એક હતું શાસન જે આવ્યું છે ને 30 વર્ષની અંદર અને નેતાઓ અને અધિકારીઓનું જે મેળાવડીપણું વાલે ઘડીએ જે જોવા મળી રહ્યું છે ને એને લીધે સૌથી વધારે જો કોઈ શોષવાનો વારો આવતો હોય ને તો એ પ્રજાને આવી રહ્યો છે. ટાઉન પ્લાનિંગ વાળા શું પ્લાનિંગ કરી રહ્યા છે ખબર છે કે ભાઈ જે બિલ્ડરો હોય કે જેને બી જે કઈ ફાઇલો મૂકી છે ને એમાં કઈ રીતે એને પાસ કરવું અને પોતાનું કઈ રીતે ગોઠવવું. નેતા બી જઈને કહી દે કે આ મારા છે, જરા જોઈ લેજો. આ મેળાવડીપણુંના જે કરપ્શનનો જે કીડો જે ઘૂસ્યો છે ને જે સિસ્ટમની અંદર એની જે કઈ જે શોષવાનો જે વારો આવે છે ને એ પ્રજાને આવી રહ્યો છે. અમારા વડોદરાની અંદર પરિસ્થિતિ આ જ છે. અત્યારે 2 ઇંચ કે 3 ઇંચ કે 4 ઇંચ વરસાદ થાય એટલે બધે પાણી ભરાઈ જાય. પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર દેખાડવામાં આવે છે. પ્રી મોન્સૂન કામગીરી આ લોકો કરે છે શું? પ્રી મોન્સૂન કામગીરીની અંદર ઝાડને જઈને ટ્રીમિંગ કરવું, ગટરોની અંદર જઈને ખાલી થોડો કચરો કાઢવો, ટેન્ડર આપવા, એના કરોડોના ટેન્ડર હોય, ફોટા પડાવવા, ટીવીની અંદર આવવું કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી, મીડિયાને બોલાવો, મીડિયાને કહેવાનું કે આટલા કરોડનું અમે પ્રી મોન્સૂન કામગીરી કરી. પછી 2 ઇંચ વરસાદની અંદર કે 3 ઇંચ વરસાદની અંદર પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જાય. અમારું વડોદરાને છે ને પહેલા ખાડોદરા કહેવાતું હતું. પહેલા વડોદરામાંથી ખાડોદરા થયું, હવે ભુવાનગરી થઈ ગયું છે. 1 ઇંચ વરસાદ પડે એટલે કોઈક ને કોઈક જગ્યાએ ભૂવો પડે. અત્યારે અમારે VIP રોડ કહેવામાં આવે છે, એનું નામ છે VIP રોડ. એનામાં મસ્ત મોટો ભૂવો પડ્યો છે. એ આરામથી જે 4-5 માણસ જો કોઈનું ધ્યાન ના પડે ને તો આખી ગાડી અંદર જતી રહે ને એટલો મોટો ભૂવો પડ્યો છે. હવે કામગીરી શરૂ કરી છે કે જે 4-5 દિવસની અંદર કામગીરી પૂર્ણ કરવામાં આવશે. અત્યારે જે વરસાદ પડ્યો, જે 13 ઇંચ વરસાદ, 12-13 ઇંચ વરસાદ પડ્યો છે, હજુ સુધી સોસાયટીઓમાંથી પાણી નથી ઉતર્યા. બરાબર છે? પાણી જયારે વરસાદ પડ્યો ને ત્યારે એક પણ નેતા નહોતો દેખાયો બેન. પાણી ઓસર્યા ને પછી નેતાઓ હવે નીકળી પડ્યા છે બહાર ફોટા પડાવવાના અને બતાવવાનું કે ભાઈ હવે અમે કામગીરી માટે નીકળ્યા છે અને ફૂડનું વિતરણ કરી રહ્યા છે અને પાણી કાઢી રહ્યા છે, ના કરી રહ્યા. જયારે હતી ત્યારે જરૂર ત્યારે ક્યાં ગયા હતા બધા નેતાઓ? કોઈ જાતનું ટાઉન પ્લાનિંગ નથી દેખાતું. પહેલા એવું હતું કે જે રીતે પ્રફુલભાઈએ કહ્યું ને કે ભાઈ પહેલા અમારા ગાયકવાડી શાસનની અંદર તળાવો એવા બનાવવામાં આવ્યા હતા કે જે તળાવમાંથી પાણી સીધું વરસાદી પાણી તળાવમાં અને તળાવમાંથી સીધું વિશ્વામિત્રીની અંદર નીકળી જતું હતું. વિશ્વામિત્રીના ગોલ્ડન ગોલ તરીકે કેટલાય મેયરોએ કરોડોના ટેન્ડરો લીધા, કરોડોના ટેન્ડરો કામ કર્યા. વિશ્વામિત્રીની અંદર માત્ર ટ્રેક્ટરો ફર્યા છે બેન. એ ટ્રેક્ટરોની અંદર કોઈ વિશ્વામિત્રનું કામ કરવામાં નથી આવ્યું. દર વર્ષે ખબર છે કે ભાઈ આજવા ઓવરફ્લો થાય તો એનું પાણી જે છે એ વિશ્વામિત્રીમાં આવે. બરાબર છે? તમને લેવલ ખબર હોય છે કે આ સમય દરમિયાન આટલું 211 નું લેવલ રાખવું પડે, 212 નું લેવલ રાખવું પડે, 214 નું લેવલ રાખવું પડે. એની તારીખો વર્ષો પહેલા નક્કી હોય છે. ગાયકવાડી શાસને ગાયકવાડે જે છે એ જે સિસ્ટમ બનાવી છે એ એક્સ્ટ્રાઓર્ડિનરી સિસ્ટમ બનાવેલી છે. ઇવન નરેન્દ્રભાઈ, તમારી પાસે હું ફરીથી આવીશ. નિલેશભાઈ, તમે આ પ્રતિક્રિયા આપી દો. જીતુભાઈએ જે વસ્તુઓ ગણાવી છે કારણ કે તે વડોદરાની ખૂબ નિકટ પરિસ્થિતિ જે હતી ને એને જોઈ ચુક્યા છે.
જી નમસ્કાર, માફ કરજો, એક ટેકનિકલ ખામીના લીધે હું ઓનલાઈન જોડાયો છું આપના ત્યાં આપને એક મંતવ્યની હું દિલગીર વ્યક્ત કરું છું. લખમાજી, મેં થોડી વાત સાંભળી તો એમાં એવું લાગ્યું કે સરકાર ઉપર તૂટી પડે હોય, સરકારે આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું, 30 વર્ષથી સરકાર એક હતું શાસન. પણ આ બધાની વચ્ચે આપણે જોવામાં આવે છે કે લોકોએ અમને વોટ આપ્યા છે, લોકોએ આશીર્વાદ આપ્યા છે, ત્યારે અમે બેઠા છે. અમે પરાણે નથી કોઈની ખુરશી પર બેસી ગયા. મેં મુકેશભાઈની બહુ જ સારી વાત સાંભળી. મુકેશભાઈ મારા વડીલ છે, એમને કહ્યું કે ટોલ ટેક્સ લેવામાં આવે છે, અને આનંદીબેન સારું કરીને ગયા, પણ કે ભારે વાહનો. હવે ત્રિવેદી સાહેબ પણ આપણી સાથે જોડાયેલા છે, તો આપણે એક સારું એવું સમજવાની જરૂર છે કે ટોલ ટેક્સ સારું છે, આપણે ત્યાં નથી આપવો પડતો, પણ ભારે વાહનો બીજા રાજ્યમાંથી આવતા હોય તો ટોલ ટેક્સ લેવામાં આવે છે. હવે 30 વર્ષ પહેલાનો વરસાદ અને 30 વર્ષ અત્યારનો વરસાદમાં કદાચ મારા વરિષ્ઠ પત્રકાર જે મિત્ર જોડાયેલા એમને કદાચ ખબર નહીં હોય કે ગ્લોબલ વોર્મિંગ 30 વર્ષ પહેલા નતું, કે આટલી બધી બારે માસ જે માવઠા થતા તે નતા. આજે આપણે જોયું છે કે ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતિ એવી થઈ છે કે 70% એરિયામાં 30% વરસાદ પડે છે મુશળધાર, અને 70% એરિયામાં 30% વરસાદ એ ઓછો પડે છે. ઉત્તર ગુજરાત તમે જોઈ લો, જ્યારે દક્ષિણ ગુજરાત, સાઉથમાં કે મધ્ય ગુજરાત સુધી પુષ્કળ વરસાદ હોય છે. એટલે આ કદાચ ખબર નહીં, એમને પત્રકાર હોય તો કદાચ એ ખ્યાલ હોવું જોઈએ. બીજી વસ્તુ કે અતિશય વરસાદ પડે તો રોડ તૂટે છે 100%. કોણ કયો વૈજ્ઞાનિક કયો એન્જિનિયર કહેશે રોડ નહીં તૂટે? આજે સુદર્શન બ્રિજ જે એટલો બધો ઉલ્લેખમાં આવ્યો છે લખમાજી, કારણ કે પ્રધાનમંત્રી મોદીજીએ એ અનાવરણ કર્યું હતું એ બ્રિજનું, અને એ બ્રિજમાં એક ટુકડો કે એક ખાડો પડે છે, એ ખાડાની કદાચ તમે એમાં ગહેરાઈ જોવો છો, પણ નહીં. આપણા વિપક્ષ એટલું સારું થયું છે કે 99 આવ્યા પછી જાગ્યું છે. એ ફોટો દિલ્હી પહોંચી ગયો, બહુ સારી વસ્તુ છે. આવું ટ્રાન્સપરન્સી હોવી જ જોઈએ. વિપક્ષ જાગૃત હશે તો અમને પણ મજા આવશે અને પબ્લિકને પણ લાગશે ના આ ખોટું થયું છે. તો તમે જુઓ કે એ સેંગાલ કંપની જે હતી કન્સ્ટ્રક્શન વાળી, એને તાત્કાલિક એને રિપેર કામ કર્યું. આજે તમે કહી શકો છો આ ટ્રાન્સપરન્સી છે, અમે કોઈના બાનમાં નથી લીધા, કારણ કે આજે તમે લોકશાહી મજબૂતમાં જે બોલી શકો છો એ સારી વસ્તુ છે. અને એટલા જ માટે લખમાજી, સમગ્ર ગુજરાત નહીં પણ સમગ્ર ભારતમાં એટલો અતિશય વરસાદ છે કોઈ પણ જગ્યાએ. હા, એ તંત્ર જ્યારે પાણી ઉતરી જાય છે ત્યારે એ દોડતું થઈ જાય છે. ચાલુ વરસાદમાં પણ અમારા મિત્ર કદાચ બરોડાથી જોડાયેલા છે, તો મને હમણાં જ મેં જોયું હતું એક ફૂટેજ કે કામાક્ષી બેન કદાચ એમના ત્યાંના કાઉન્સિલર છે, ચાલુ વરસાદમાં મેં એમનું ફૂટેજ આપના મંતવ્ય ચેનલ પર જ જોયું હતું. તો કદાચ એમને જોવા મળે કે ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરો, કાર્યકર્તા અને ધારાસભ્ય સુદ્ધા ચાલુ વરસાદમાં નીકળી પડે છે. એમના ઘરમાં એમ કહે છે કે તમે અત્યારે કહી રહ્યા છો કે ધારાસભ્યો જે સ્થળની મુલાકાતે જાય છે એ વસ્તુ પણ અમે દેખાડીએ છીએ, તમારી જે સરાહનીય કામગીરી છે એને પણ અમે ટીવી પર બતાવીએ છીએ. પરંતુ સવાલ એ થાય છે કે 3 થી 5 મહિના સુધી પણ તમારા કરોડો રૂપિયાના જે શિલાન્યાસ તમે કરો છો, જે લોકાર્પણ કરો છો, એ નથી ટકતા અને એની અંદર તમારી ખૂચી નીકળી આવે છે 3 થી 5 મહિનાની અંદર. તો આ તો વર્ષો સુધી ચાલવાનું છે, અને આ તો સમુદ્રની અંદર છે. નદીઓ તો સારું આપણે તળીને નીકળી જઈએ, આમાં તો પડે એનું તો શું થવાનું છે? એટલે સવાલ ત્યાં ઉભો થાય છે ભાઈ. ના, સાચી વાત છે. આપણે એક બહુ જ મોટી વ્યવસ્થા સાથે જોડેલા છીએ કે આમાં સરકાર એક નિયમે છે, સરકારના લોકો વોટ આપે છે, સ્ટેન્ડિંગ કમિટી, મેયર, ચેરમેન, આ બધાની એક પાંખ આપણને એક ચૂંટાયેલા હોય. એમાં પછી એક ફોર્મેટ છે કે જે ફોર્મેટમાં ટેન્ડર પ્રક્રિયા હોય છે. ટેન્ડર પ્રક્રિયામાં હવે તો બહુ સ્ટ્રિક્ટ થઈ ગયા છે કે એને જે સુદર્શન પર જે ખાડો પડ્યો કે જ્યાં ત્યાં પોપડું ઉખડ્યું, એ પોપડાની કદાચ તમે સાઈઝ જોશો તો 100% બની શકે, વરસાદ થયો હોય, આતે હોય, તાત્કાલિક એને રિપેર કામ કર્યું. એને જે ટર્મ્સ હોય કે 3 વર્ષની અંદર એને બ્લેકલિસ્ટ કરવામાં આવે, એને એ જે સજા હોય, એના જે પેનલ્ટી હોય, એ આપણા ત્યાં બેન એવો કોઈ કાયદો નથી કે ખાડો પણ આપણે ફાંસી આપીએ, નથી. આપણા ત્યાં એવી જોગવાઈ છે કે વ્યક્તિના આપણે જે સરકારના જે કર વ્યવસ્થા હોય, કર વ્યવસ્થાની પૂરી એને એ એડવાન્ટેજ મળે, એની એ સુખ સુવિધા મળે. અને એટલા જ માટે અમારી ક્યાંય ભૂલ હશે, અમે કામ કરીએ છીએ તો ભૂલ રહેતી હશે બેન, અમે એક્સેપ્ટ કરીએ છીએ, પણ એ ભૂલ તાત્કાલિક સોલ્વ કરવાનો, એની પર એક કામ કરવાનું આ તંત્રના સરકાર જ કરી રહી છે. મારા મિત્ર મુકેશભાઈ કીધું કે એક નેતાનું નામ આપ્યું કે તગેડી મૂક્યા. ભાઈ, અમે અમારી સરકારના નેતાના નથી છોડતા, અમે કરી શકીએ છીએ, તમે કેમ ના કર્યું? તમે એટલા જ માટે ઘરે બેઠા છો, અમે કરી બેઠા છીએ, અને એટલા તમે અમારા નેતાનું નામ લઈ રહ્યા છો, એટલા જ માટે. અને એ ઉપરથી સાબિત થાય છે મંતવ્યની જનતાને અમે કહેવા માંગીએ છીએ કે અમે અમારા નેતા ઉપર પણ કંઈ પણ અમને શંકા હોય છે તો કોઈ પણ હોય, કોઈ પણ પદનો હોય, આજે અમે જનતાને કેન્દ્રમાં રાખીને કામ કરી રહ્યા છે. તમારે આ કામ કર્યા હોત તો તમે સેન્ટ્રલમાં અને સ્ટેટમાં તમે હોત.
અને એટલા જ માટે લખમાજી કહી જી, રહ્યો છું નિલેશભાઈ. કે જી. 100% ક્યાંય ભૂલ થતી હશે પણ કામ કરતો હશે ને એને જ જી ભૂલ થતી નિલેશભાઈ, જો હશે. એવા જ તમે કાયદાનું પાલન કરતા હોત અને તમામ પર જો ઠોસ દાખલા બેસે એ રીતની જો તમે કામગીરી કરતા હોત ને તો વારંવાર અમારે આ સમયો ન જોવા પડ્યા હોત. ખેર, ચર્ચાને આપણે યથાવત રાખીશું. તમામ મહાનુભાવો પણ આપણી સાથે જોડાયેલા રહેશે, પરંતુ સમય અત્યારે નાનકડા વિરામનો થઈ ચૂક્યો છે. વિરામ બાદ તરત જ મળીશું.